ફ્રેન્ડ્સ, શું તમે વધારે મેલા કપડાં વોશિંગ મશીનમાં ધોવો છો? અને હા, ધોતા હોવ તો શું તે મેલા રહે છે કે નહીં? સારી રીતે ધોવાયા છે કે નહીં? તેનું ફેબ્રિક સારું છે કે નથી? અને હા, તેની અંદર દુર્ગંધ આવે છે કે નહીં? આ બધા જ પ્રોબ્લેમ તમારી સાથે ફેસ કરતા હોવ તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન આ જ વિડીયોમાં તમને મળી જશે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આજે દરેક પ્રકારના મેં કપડાં લીધા છે અને મોસ્ટ ઓફ ધ શું હોય છે કે વ્હાઇટ કલરના કપડાં અને વધારે મેલા થઈ ગયેલા હોય તે આપણે વોશિંગ મશીનમાં ધોઈ શકતા નથી. આવી રીતે જો બ્લેક કલરના પેન્ટ હોય જે આપણે ધોઈએ છીએ તેમ છતાં પણ તેના ઉપર વ્હાઇટ કલરના રૂસા અથવા તો જો પાવડરથી ધોતા હોઈએ તો પાવડરની અંદર ઉપર કણી રહી જતી હોય છે, ખરાબ દેખાતા હોય છે. અને શર્ટની તો વાત જ ક્યાં છે. શર્ટના જે કોલર હોય છે અને જે કાંડાનો જે ભાગ હોય છે તેની અંદર તો કલર જે જામ જ થઈ ગયેલા હોય છે, મેલ જામ થઈ ગયેલા છે તો તેનાથી પણ આપણે વોશિંગ મશીનમાં ધોઈ શકતા નથી. હાથથી જ ધોવાનું વધારે પસંદ કરતા હોઈએ છીએ. તો આજે મેં દરેક પ્રકારના અલગ અલગ પ્રકારના મેં મેલા કપડાં લીધા છે. જે કપડાં તમે હાથથી જ ધોવાનું પસંદ કરો છો તે જ કપડાં હું વોશિંગ મશીનમાં તમને ધોઈને સૂકવીને અને તેના ડાઘ પણ હું લાસ્ટમાં તમને બતાવવાની છું. તો વિડીયો તમને તો ગમવાની જ છે અને ગમે તો શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ. અહીં મેં જો દરેક પ્રકારના જે મેલા કપડાં છે લીધા છે અને સાથે જે નેપકિન આપણે હાથે જ ધોતા હોઈએ છીએ તે નેપકિન પણ હું તમને બતાવું છું. કેટલા બધા મેલા છે તે પણ હું વોશિંગ મશીનમાં તમને ધોઈને બતાવવાની છું. જુઓ, અહીં પેન્ટ પણ તમે જોઈ શકો છો. પેન્ટ ઉપર તેલના ડાઘ પડી ગયા છે. જો હું તમને નજીકથી બતાવું છું. અને અમુક ટાઈમે કેવું થઈ જતું હોય છે કે જ્યારે વોશિંગ મશીનમાં આપણે સીધા કોરા કપડાં પાવડર નાખીને ધોતા હોઈએ છીએ ને તો કલર આખો ચેન્જ થઈ જતો હોય છે. કેમ કે જે કપડા ઉપર પાવડર પડ્યો હોય છે તો તે બાજુ શું હોય છે કે લાઇટ કલર થઈ જતું હોય છે અને જે બાજુ શું કહે પાવડર ન પડ્યો હોય તો જે તે કપડાનો કલર હોય તે રીતે રહી જતો હોય છે. બે કલરના કલર થઈ જાય છે. જો હું તમને નજીકથી બતાવું છું. આમ નજીકથી ખ્યાલ આવશે, દૂરથી તો એટલો બધો ખ્યાલ નહીં આવે. પરંતુ જો આ ટાઈપના કપડાં થઈ જતા હોય છે તો અત્યારે શું હોય છે કે કપડાં આટલા મોંઘા હોય છે અને કપડાને કંઈ થયું પણ નથી હોતું, પરંતુ કલરના કારણે આપણે કપડાં પહેરતા નથી હોતા. તો આ બધી જ ટિપ્સ અને તેની જે પ્રોબ્લેમ છે તે દૂર આજે થઈ જવાની છે. તો સૌપ્રથમ અહીં હું તમને બતાવું છું કે વોશિંગ મશીન અહીં મેં મારું LG છે અને 6 કિલોનું મશીન છે મારું. તો અહીં તમે કોઈ પણ તમારી કંપનીનું વોશિંગ મશીન વાપરતા હોય તે આ ટિપ્સ તમને કામમાં આવવાની જ છે. અહીં આપણે એક જાદુઈ પોટલી બનાવવાના છે. તેનાથી દરેક પ્રકારના ડાઘ દૂર થઈ જવાના છે. તો સૌપ્રથમ અહીં એક નાની વાટકી તમારે લેવાનું છે અને તેની અંદર જે મીઠું તમે ખાતા હોય ઘરમાં તો તે મીઠું તમારે 1 ચમચી લેવાનું છે. મીઠું જે છે એ કપડાની અંદર જે દુર્ગંધ આવતી હોય છે, પરસેવાની હોય કે ડાઘની હોય કે કોઈ પણ પ્રકારની દુર્ગંધ હોય તેને દૂર કરવામાં મદદ કરે છે. તો આ મીઠું તમારે 1 ચમચી લેવાનું છે અને સામે તમે જે ટાટા સોડા તમે ઘરમાં વાપરતા જ હશો તો તેની અંદર આપણે જે ટાટા સોડા છે તે અડધી ચમચી જેટલું લેવાની છે. આમાં શું હોય છે કે અહીં મારે 6 કિલોનું મશીન છે તો તેની અંદર આપણે અડધી ચમચી તો ઇનફ જ છે. તો અડધી ચમચી તમારે ટાટા સોડા લેવાનું છે અને આમાં લિક્વિડ હું વાપરવાની નથી. આમ તો જો તમારે કપડાનું લિક્વિડ તમારી ઘરે તમે વાપરતા હો અથવા તો યુઝ કરતા હો તો પણ તમે એડ કરી શકો છો. અહીં પણ હું તમને જે કપડાં ધોવાનો પાવડર છે તેનાથી જ હું કપડાં ધોઈને બતાવવાની છું. તો સામે આપણે 3 ચમચી કપડાનો જે પાવડર વાપરતા હોઈએ તે તમારે લેવાનો છે. અહીં ટાટા સોડા જે વોશિંગ મશીન પ્રમાણે લેવાનું છે અને કપડાનો પાવડર એ કપડા પ્રમાણે લેવાનું છે. અહીં મેં કપડાં 10થી 15 નંગ મેં લીધા છે તો તેની અંદર હું 3 ચમચી જેટલો કપડાનો જે પાવડર હું એડ કરવાની છું. તો જે ટાટા સોડા છે તે કપડાનો જે મેલ છે તેને હલકો કરે છે. એકદમ શું હોય છે કે થોડો દૂર કરવામાં મદદ કરશે અને તેની અંદર શું હોય છે કે કપડાનું જે કોઈ પણ ફેબ્રિક છે તેને વધારે ખરાબ કરતું નથી, એકદમ સોફ્ટ રાખવામાં મદદ કરે છે. જો તમે કપડાનું લિક્વિડ વાપરતા હો તો કપડાના લિક્વિડમાં તમે 1 ઢાંકણું અથવા તો 2 ઢાંકણા તમે નાખી શકો
છો। અહીં તમે પાવડર એરિયલ અથવા તો સર્ફ એક્સેલ વાપરતા હો તો વધારે સારું છે, નહીં તો તમે કોઈ પણ પાવડર તમે યુઝ કરતા હો તો કરી શકો છો. અહીં હું વિડીયોની લાસ્ટમાં તમને બતાવીશ કે મેં કયો કપડાનો પાવડર એડ કર્યો છે, સાંભળીને તમે પણ ચોંકી જશો. તો બસ હવે આ ત્રણેય મિક્સર છે તેને મિક્સ કરી દેવાનું છે અને આ ટાઈપનો મોજો તમારે લેવાનો છે જે વધારે ઘસાઈ ગયો હોય કે તમારે વેસ્ટ મોજો હોય અને જાળીદાર હોય તો શું હોય છે વધારે સારું. જાડી સાઈઝનો તમારે મોજો લેવાનો નથી. તો આ મોજો જો ફાટી બી ગયેલો છે અને તે ઘસાઈ ગયેલો પણ છે, તો એની સરસ મજાની પોટલી તમારે બનાવી દેવાની છે. ગાંઠ લાગી જાય તો ગાંઠ, નહીં તો તમે દોરીથી પણ તમે ગાંઠ શું હોય છે કે બાંધી શકો છો. તો એક સરસ મજાની જાદુઈ પોટલી થઈ ગઈ છે. આમાં તમારે કોઈ જ વધારાનું લિક્વિડ પણ નાખવાની જરૂર નથી અને દરેક પ્રકારના ડાઘ આનાથી દૂર થઈ જવાના છે. તો આ વિડીયોમાં હું તમને શું હોય છે કપડાં ધોઈને બતાવીશ, સૂકવીને પણ તમને બતાવવાની છું કે ડાઘ ગયા છે કે નહીં. તો વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જોજો અને હા, પહેલી વખત આવ્યા હોય ને ચેનલ પર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે મશીન ઓન કરી દેવાનું છે અને જે આ પોટલી બનાવી છે તે મશીનની અંદર એડ કરી દેવાની છે. એડ કર્યા બાદ હવે મશીન ચલાવવાનું છે. તો મશીન ચાલુ કરીશું તો પાણી જે છે તે વોશિંગ મશીનમાં પડવાનું છે. તો તેને શું હોય છે કે તમારે જે કપડાં જે ધોવાના છે તે પ્રમાણે તમારે મશીનમાં પાણી ભરાવી દેવાનું છે. એટલે કે તે થોડું ભરવાનું ચાલુ થઈ જાય પછી આપણે તેની અંદર કપડાં એડ કરીશું. જો હવે થોડું પાણી ભરાતું રહે ને તો આપણે જે કપડાં જે મેલા કપડાં મેં તમને બતાવ્યા હતા, વધારે મેલા મેં તમને બતાવ્યા છે, તો એ બધા કપડાં હવે હું તેને પલાળવા મૂકી દઈશ. ડાયરેક્ટ આપણે કોરા કપડાં પલાળવા એટલે ધોવા મૂકીએ છીએ ને તો સરખા નથી ધોવાતા. તો 15 થી 20 મિનિટ સુધી આપણે આ કપડાંને પલાળવા દઈશું. અને આ કપડાં મેં દરેક પ્રકારના કપડાં લીધા છે. ડાર્ક કલરના, લાઇટ કલરના, વ્હાઇટ કલરના બી લીધા છે, બ્લેક પણ મેં લીધા છે, વધારે નેપકિન મેલા પણ મેં લીધા છે. બધા જ પ્રકારના મેં અહીં કપડાં તમને ધોઈને હું તમને બતાવવાની છું. તો જો અહીં હું વેલણની મદદથી થોડું શું હોય છે કે પાણીને કપડાં મિક્સ કરી દઉં છું. તો બરાબર કપડાં હવે બરાબર પલળી ગયા છે. તો હવે આપણે 15 થી 20 મિનિટ અથવા તો તમારી પાસે જો વધારે ટાઈમ હોય તો અડધો કલાક જેટલું પણ તમે તેને પલાળવા રાખી શકો છો. મેં 20 મિનિટ જેટલા કપડાં પલાળી રાખ્યા છે. હવે જો સરસ મજાના પલળી ગયા છે. તો હવે તમે જે તે પ્રોગ્રામમાં તમે કપડાં ધોતા હોય તે પ્રોગ્રામમાં રાખીને તમારે કપડાં ધોવાના છે. પરંતુ અહીં તમારે અડધું લીંબુ જેટલું તમારે એટલે કે અડધી ચમચી અથવા તો 1 ચમચી જેટલું લીંબુનો રસ તમારે એડ કરવાનો છે. લીંબુનો જે રસ છે અથવા તો જે લીંબુ છે એ ડાઘ કાઢવાનું વધારે કામ કરે છે અને ડાઘની જે અંદર જે કપડાની જે દુર્ગંધ છે તે દૂર કરે છે. એકદમ ફ્રેશ કપડાં હોય એવા સુગંધીદાર કપડાં રાખે છે. તો અહીં તમને એમ થતું હશે કે આ સિઝનમાં તો લીંબુ એટલે કે વધારે મોંઘા પડી જાય, પરંતુ તમે જાતે જ તમને ખ્યાલ આવી ગયો હશે કે જ્યારે આપણે આવા મેલા કપડાં વોશિંગ મશીનમાં ધોઈએ છીએ તેમ છતાં પણ આપણે હાથથી આ કપડાં ધોવા જ પડે છે. તો આ ડબલ મહેનત થતી હોય છે અને તેમાં લિક્વિડ અને પાવડરની પણ વધારે જરૂર પડતી હોય છે. તો તેના કરતાં તમારે એક અડધું જ લીંબુ તમે શું હોય છે કે તેમાં નીચોવશો તો તમારા બધા જ ડાઘ રહિત કપડાં થઈ જશે. તો અહીં જો લીંબુમાંથી વધારે રસ નીકળ્યો પણ નથી તો તેમાં મેં થોડું કરીને મેં 1 ચમચી જેટલું લીંબુનો રસ મેં એડ કરી દીધો છે. હવે મેં લીંબુનું છોતરું જ મેં અંદર એડ કરી દીધું છે. તો તમારે લીંબુનું છોતરું ન એડ કરવું હોય તો પણ ચાલી જશે. હવે આની અંદર તમારે એક પોલિથીન નાખવાની છે. કેમ કે તમે નોટિસ કર્યું હશે કે જ્યારે કપડાં ધોવાઈ જાય છે ત્યારે એકબીજામાં ગૂંચવાઈ જતા હોય છે. અત્યારે તો નાના શું હોય છે કે પ્લાસ્ટિકના અને રબરના શું હોય છે કે રબરના નાના શું કે રમકડા આવી ગયા છે. પરંતુ જો તમારે એમાં પૈસા ન નાખવા હોય ને તો તમારે આની અંદર પોલિથીન એક મોટી સાઇઝની કે મીડિયમ સાઇઝની પોલિથીન તમારે એડ કરી દેવાની છે. તે પોલિથીનના કારણે કપડું છે ને એકબીજાથી છૂટું રહેશે જ્યારે ધોવાશે ત્યારે. તો આ ટિપ્સ તો ખરેખર કારગત જ છે અને પોલિથીન તો બધાના ઘરમાં હોય જ છે. તો હવે 41 કે 42 મિનિટની મેં રાખી છે. તો આપણે કપડાં ધોવાય ત્યારે મળીએ. જો અહીં 40 મિનિટ પૂરી થઈ ગઈ છે અને હું તમને કપડાં સુકાઈ પણ ગયેલા છે, પણ જો હું તમને કપડાં બતાવું છું નજીકથી
કે તેના જે મેં ડાઘ બતાવ્યા હતા તે ડાઘ બધા દૂર થઈ ગયા છે. અને આ જો આ બ્લેક પેન્ટ છે તેના ઉપર સહેજ પણ થોડું શું હોય છે કે તેના લીસોટા થઈ જતા હોય છે, અથવા તો શું હોય છે કે પાવડરના કણ પણ ચોટેલા હોય છે, પણ એકદમ નીટ ક્લીન બ્લેક કલર દેખાય છે. હવે જો હું તમને નેપકિન બતાવું કે જે નેપકિન શરૂઆતમાં કેટલા ગંદા હતા અને સાથે તે કેટલા બગલા જેવા ધોળા થઈ ગયા છે. તો આ ટિપ્સથી તો દરેક પ્રકારના કપડાં શું હોય છે કે તમારી નીટ ક્લીન થવાના છે. પ્રેફર કરે છે કે તમારું કપડું કેટલું ગંદુ છે તેના ઉપર ડિપેન્ડેડ થાય છે. તો આ રીતે જો હું તમને વ્હાઇટ કલરની બંડી પણ હું તમને બતાવું નજીકથી, કે જે કોલરમાં વધારે મેલવાળું હતું તે હું તમને નજીકથી બતાવું છું, તે પણ નીટ ક્લીન થઈ ગયું છે. હવે પોટલીમાં પણ કંઈ જ રહ્યું નથી, એકદમ ખાલી થઈ ગઈ છે. તો ફ્રેન્ડ્સ, મેં કપડાં ધોવા માટે નિરમા પાવડરનો ઉપયોગ કર્યો હતો. 3 ચમચી મેં નિરમા પાવડર લીધો હતો કે જે આપણે કપડાં ધોવામાં ક્યારેય ઉપયોગ કરતા નથી. પરંતુ આજે મારે તમને આ વિડીયો સાથે તમને જણાવવાનું હતું કે પાવડર કોઈ પણ હોય, પરંતુ તમારા કપડાં એકદમ ચોખ્ખા અને ધોળા બગલા જેવા થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ હતી મારી આજની ટિપ્સ. આજની ટિપ્સ તમને કેવી લાગી? અને જો તમને યોગ્ય લાગી હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂરથી શેર કરજો, અને પ્લીઝ લાઇક અને શેર સબસ્ક્રાઈબ